તો સ્પેસમાં જવું એ બધું સાયન્સનો રસ્તો. કઈ રીતે આપણે પૃથ્વીની બહાર નીકળીએ, કઈ રીતે ત્યાં રહીએ, એ બધું સાયન્સની શાખામાં આવે. અને ઘણા બધા છોકરાના હું લેક્ચર લેવા જતો હોઉં તો છોકરા એવું જ વિચારતા હોય અને મને કહેતા પણ હોય કે મારે સ્પેસમાં જવું છે. રેડી ને? તો જેને સ્પેસમાં જવું હોય એને ગણિત અને વિજ્ઞાન થોડુંક વધારે સમય આપી અને થોડુંક વધારે સ્ટ્રોંગ કરવાનું. રેડી? એના જ ભાગરૂપે આજે આપણે ગણિત અને વિજ્ઞાનની એક્ટિવિટી રાખી છે. રેડી? હવે હું તમને એક મારી સ્ટોરી જ કહું. હું નાનો હતો તમારી જેમ જ, ત્રીજા અને પાંચમામાં ભણતો ને, તો સરને ભણાવે તો એવો જ વિચાર આવે કે પંખો કેમ ફરે, પંખો કેમ ફરતો હોય છે, કઈ રીતે બનતો હોય છે. આવા સવાલ ત્રીજા અને પાંચમામાં હતા. હું પણ અત્યારે ત્રીજા અને પાંચમા ધોરણના ક્લાસમાં જાઉં તો મને ઘણા છોકરા એ પ્રશ્ન પૂછે કે સર આ પંખો કેમ ચાલુ થાય, કઈ રીતે લાઈટ આવતી હશે. પછી થોડાક મોટા થયા, 5, 6, 7, તો બીજો પ્રશ્ન થયો, આ વિદ્યુત મોટર, પાણીની મોટર, કાર, બાઇસિકલ કઈ રીતે ચાલતા હશે. આપણે એ ક્વેશ્ચન થાય ને બધાને, ઓબ્વિયસ છે બધાને થાય જ, પણ કંઈક ને કંઈક આપણે એના જવાબ મળતા હોય. અને ઘણી વખત એવું થતું હોય કે નાના ધોરણમાં એના જવાબ મળતા નથી. મને પણ તમારી જેમ જ પ્રશ્નના જવાબ મળ્યા નહીં. મારો એક ક્વેશ્ચન એ પણ હતો કે આપણા ઘરે લાઇટ આવે ક્યાંથી આવતી હશે. તો અત્યારે તો આપણે જોઈ શકીએ કે ડીપી એટલે કે જે ટ્રાન્સફોર્મર છે ત્યાંથી આપણે લાઇટ લઈ આવીએ. રેડી? પણ એવો ક્વેશ્ચન થયો કે આ લાઇટ કઈ રીતે બનતી હશે. એવા ક્વેશ્ચન મારા માઇન્ડમાં પણ તમારી જેમ જ હતા, પણ ઘણાના ક્વેશ્ચનના આન્સર મળ્યા નહીં. પછી મારું ભણવાનું સ્ટડી પૂરું થયું. ઘણા બધા એવા ક્વેશ્ચન હતા જેના એક બેના આન્સર મને મળ્યા અને ઘણાના ના મળ્યા. પછી સ્ટડી પૂરું થયું, જોબ કરી, એઝ અ સાયન્ટિસ્ટની જોબ કરી, ત્યારે મને 3 થી 4 પ્રશ્નના જવાબ મળ્યા. જેવા કે પંખો કઈ રીતે કામ કરે, કાર કઈ રીતે કામ કરે, મોટરસાઇકલ કઈ રીતે કામ કરે. અને એનાથી પણ વિશેષ ઘણા કેમિકલના પ્રશ્ન હોય. કેમિકલના પ્રશ્ન હોય, આપણે જે દવા લઈએ એ દવા કેમ બનતી હશે, કઈ રીતે આપણા શરીરમાં કામ કરતી હશે. એવા બધા પ્રશ્નના જવાબ મળ્યા. અને થોડાક એવા પ્રશ્ન હતા જેના આન્સર મને 2 થી 3 દિવસ પહેલાં જ મળ્યા. તો એ બધા આન્સર જે મને મળ્યા ને એવું તમારી સાથે આજે ચર્ચા કરવાનો છું, તમારી સાથે પ્રેક્ટિકલ રૂપમાં રાખવાનો છું. રેડી? બધાય તૈયાર છો? તો આપણો પહેલો જ પ્રશ્ન એમ થાય છોકરાઓ કે લાઇટ ક્યાંથી આવે. થાય ટ્રાન્સફોર્મર, ડીપી, બરોબર? એટલું તો ખબર જ છે. આપણા ઘરે ક્યાંથી લાઇટ આવે? તો કે એક બ્લેક કલરનું બોક્સ હોય જેને આપણે ડીપી કહીએ, એમાંથી લાઇટ આવે. ખબર બધાને? પણ આપણે અહીંયા આપણે પ્રેક્ટિકલ કરીને લાઇટ બનાવવાના છીએ. બધાય તૈયાર? ચલો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. આપણે કઈ રીતે લાઇટ બનશે. છોકરાઓ તમે બેસી શકો, અહીંયા બેસવું હોય તો બેસી જાઓ. જો છોકરાઓ, મારી પાસે, તમે બધાએ ચુંબક જોયું છે? તો આ 2 ચુંબક છે, સિમ્પલ ચુંબક. તમે બધાએ આ ચુંબક જોયેલું છે. રેડી? આનાથી તમે બહુ જ રમેલા છો. ચીપકી જાય, દૂર કરો તો દૂર બી થઈ જાય. મારી પાસે એનાથી થોડુંક વધારે સ્ટ્રોંગ વ્હાઇટ કલરનું ચુંબક છે. જો દેખાય બધાને? આને કયું ચુંબક કહેવાય? નિયોડાયનેમાઇટ ચુંબક, નિયોડાયનેમાઇટ મેગ્નેટ. આજે આપણે આ ચુંબકનો ઉપયોગ કરી અને વિદ્યુત એટલે કે લાઇટ બનાવશું. જો આ ચુંબક છે. પછી આ વસ્તુ તમે બધા ઓળખો, આને શું કહેવાય? ઇન્જેક્શન. રેડી? તો એવું જ એક મેં ઇન્જેક્શન લીધું છે. દેખાય બધાને? ઇન્જેક્શન અને ચુંબક. રેડી? ઇન્જેક્શનની અંદર હું ચુંબકને કંઈક ગોઠવું.
રેડી છોકરાઓ? ઇન્જેક્શનની અંદર ચુંબક રાખ્યું છે. રેડી? શું દેખાય બધાને? બધાને દેખાય? કઈ કલરની? લાલ કલરની. બધાને દેખાય? આપણે થોડોક પ્રકાશ છે એટલે થોડીક ઓછી દેખાય છે. રેડી? અંધારામાં કરીએ તો બહુ જ મસ્ત દેખાય. દેખાણી બધાને? કોઈ બાકી રહી ગયું એવું? દેખાણી બધાને? અથવા આપણે વધારે ક્લાસમાં એને જોઈ શકશું. રેડી? કઈ રીતે બની? ચુંબક અને ઇન્જેક્શન. તો આપણે થોડુંક સમજીએ કઈ રીતે મેં બનાવ્યું. કેમ કે ઘણા ક્વેશ્ચનને છોકરા એવા હશે જેને ક્લાસમાં બનાવવું પણ હશે. તો મારી પાસે સિમ્પલ ચુંબક જે નિયોડાયનેમિક મેગ્નેટ છે. રેડી? પછી ઇન્જેક્શન. ઇન્જેક્શન ઉપર છોકરાઓ મેં એક તાર લગાવેલો છે જેને શું કહેવાય? કોપરનો તાર. કોપરનો તાર 1000 વખત રાઉન્ડમાં ગોઠવેલો છે. 1000 વખત આપણે આટા વીટીએ ને એવી રીતે વીટી દીધો. અને પછી જે બે છેડા હતા એમાં આપણે એલઈડી લગાડી દીધી. હવે મેકેનિઝમમાં શું થશે એ સમજીએ. જો આ ચુંબક છે. તમે ધોરણ 6 અને 7માં ભણશો અથવા અમુક સ્ટુડન્ટ એવા હશે જે ભણી ગયા હશે. તો ચુંબક હોય એને શું હોય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. કોઈ બી ચુંબક હોય ને આપણી આગળ તો એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય. એન ધ્રુવમાંથી નીકળે અને એસ ધ્રુવમાં જાય. એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં જાય. આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. એનમાંથી નીકળે અને એસ ધ્રુવમાં જાય. રેડી? ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય જે ઉત્તર ધ્રુવ એટલે કે ઉત્તર દિશામાંથી નીકળી અને દક્ષિણ દિશા જે દક્ષિણ ધ્રુવમાં જાય. તો આપણી પાસે બી જે ચુંબક છે એમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. પછી આપણે જે મૂવમેન્ટ કરીએ છીએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોની સાથે સંપર્કમાં આવશે? જે આપણે સિરીઝમાં 1000 વખત કોપરનો વાયર લગાવેલો છે ને એની સાથે. પછી આપણે આ મૂવમેન્ટ કરીએ છીએ તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કારણે આપણી જે એલઈડી છે એ ગ્લો કરે. એટલે કે એમાં લાઇટ જોવા મળે. તો આ આપણો એક નાનો પ્રયોગ હતો. આ રીતે જ આપણે જે લાઇટનો યુઝ કરીએ એ કોલસામાંથી બનતી હોય અથવા પવનચક્કીમાંથી બનતી હોય. અને અમુક એવી કેમિકલ રિએક્શનો છે જેમાંથી આપણે લાઇટ બનાવતા હોઈએ છીએ. થર્મલ પાવર સ્ટેશન હોય જ્યાં કોલસામાંથી આપણે લાઇટ બનાવતા હોય. તો એ ક્લિયર થયું લાઇટ કઈ રીતે બને? એવું નથી કે ડીપીમાંથી જ ખાલી લાઇટ આવે. રેડી? બધાને ક્લિયર? ચાલો, એટલું તો ક્લિયર થયું. ચલો હવે નેક્સ્ટ આપણે થોડુંક ચુંબકનું જ લઈ લઈએ હવે સાથે સાથે. જેમ કે આ ચુંબક છે તો એમાંથી એક ચુંબક હું લઈ લઉં. રેડી?
એક જ મિનિટ હો છોકરો. આપણે એક બીજા ચુંબકથી ટ્રાય કરીએ. છોકરાઓ, તમારી ધીરજ તો બહુ જ બધી છે, પણ જે એવું લાગે છે કે સેલ પૂરો થઈ ગયો છે, તો આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ કરીએ. અને હું તમને એક મેગ્નેટ બતાવું છું. જે આપણે વાત થઈ કે આ મેગ્નેટ કયું છે, નિયો મેગ્નેટ, નિયો ડાયનેમિક મેગ્નેટ. તો જો કેટલું સ્ટ્રોંગ છે. શું થયું? તો આ એ પ્રકારનું મેગ્નેટ છે જે સ્પેશિયલ એલિમેન્ટથી બનેલું હોય, જેને નિયો ડાયનેમાઇટ્સ કહેવાય. રેડી? તો વિદ્યુત પંખો આપણે બનાવતા હતા, પણ એવું મને લાગે છે કે આમાં સેલ થોડોક પાવર ઓછો થઈ ગયો છે, એટલે આપણે એ એક્ટિવિટીને નેક્સ્ટ ટાઈમ રાખશું. રેડી? હવે એક એવી જ ચુંબકની જ પ્રવૃત્તિ આપણે જે કરીએ, હું તમારી સાથે રાખું. જો છોકરા, શું દેખાય બધાને? શું દેખાય બધાને? કઈક ગોળ ગોળ ફરતું એવું દેખાય? જો કોઈ બીજું ચુંબક ઉપર રાખું તો સ્પીડ વધશે. વધે છે? કઈ રીતે બન્યું જોવું છે બધાને? હા, સિમ્પલ. જો પેલા મેં શું લીધું, એક સેલ જે આપણે ઘડિયાળમાં યુઝ કરીએ, 1.5 વોલ્ટનો પાવર કહી શકો તમે. રેડી? પછી બંને બાજુ સેફટી પિન રાખેલી છે. ક્લિયર બધાને? પછી એક ચુંબક જે તમે યુઝ કરો છો, એ ચુંબકનો યુઝ કર્યો આપણે, એની ઉપર ચુંબક રાખી દીધું. રેડી? અને પછી આપણે જે કોપર વાયરની વાત કરી, એ જ કોપર વાયર છે, રાઉન્ડ શેપમાં એને વાળેલો છે, અને બેનને સેફટી પિનમાં આવી જાય એ રીતે એને ગોઠવવાનો. ગોઠવાઈ ગયો? રેડી? આપણે એને કઈ રીતે બનાવશું, બનાવવું હોય તો? હવે બીજું ચુંબક ઉપર રાખીએ તો એની સ્પીડમાં વધારો થાય અથવા ઘટાડો થાય. રેડી? આ કોપર વાયર બનાવવો હોય તો એને શું કરવાનું, તો કોઈ બી રાઉન્ડ શેપમાં એને વાળી દેવાના, 10 આટા લગાવવાના. પછી જે છેડા આવે એમાં એક બાજુનો એવો છેડો રાખવાનો જે એની ઉપર એક આવરણ હોય. કોપરનો વાયર હોય તો એની ઉપર અવાહક આવરણ હોય, અવાહક પડ હોય, એને આપણે
બધી બાજુથી દૂર કરી દેવાનું, કાઢી દેવાનું. અને એક બાજુ જે 4 સાઈડ હોય એમાંથી 3 સાઈડમાંથી કોપર ઉપર જે અવાહક આવરણ હોય એને દૂર કરવાનું અને એક બાજુ એ આવરણને રહેવા દેવાનું, જેથી કરીને આપણે સેલ ઉપર લગાવશું તો એ આવરણના કારણે એની સ્પીડમાં વધારો અથવા ઘટાડો થશે. તો હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને આપણે કેમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય? તો કે વિદ્યુત મોટર. આપણે પાણીની મોટર જોઈ ને બધાએ, તો પાણીની મોટર ગોળ ગોળ ફરતી હોય, તો એ ગોળ ગોળ ફરતી હશે એના કારણે જ આપણી આગળ પાણી આવે. તો એ જે ગોળ ગોળ ફરવાની મિકેનિઝમ છે એ જ મેં તમને બતાવી. મોટરની અંદર શું હોય? તો કોપર વાયરની જગ્યાએ એક આર્મેચર રાખેલું હોય. એ આર્મેચરના કારણે એ મોટર ગતિ કરતી હોય. અને આપણે એવું ઘણી વખત કહેતા હોઈએ કે મોટર બરી ગઈ. તો મોટર બરી ગઈ એનો મતલબ શું? કે એની અંદરનું જે કોપર વાયરનું આર્મેચર હતું એ બરી ગયું. પછી આપણે રિપેરિંગવાળા આગળ જઈએ અને એ આવરણ એ દૂર કરે અને નવું કોપરનું આવરણ લગાડે. એટલે આ વિદ્યુત મોટર. રેડી? તમારે બનાવવી હોય, ઘણા છોકરા એવા છે કે જેના ક્લાસમાં મેં બતાવ્યું છે, સ્પેશિયલી ધોરણ 6, તો એમના ઘણા સ્ટુડન્ટે આ બનાવવાની ટ્રાય કરી છે. પણ જો કોઈ તમે ટ્રાય કરો અને કંઈ મુશ્કેલી આવે તો મારી સાથે તમે આવજો. રેડી? ચલો. હવે આપણે થોડુંક ગણિતની એક્ટિવિટી બી લઈ શકીએ અને વિજ્ઞાનની લઈ શકીએ. તમે બધાએ પાણી જોયું છે? બધાએ જોયું પાણી? જોયું છે ને? ઝૂમ કરજો ને સાહેબ. શું દેખાય અંદર બધાને? હા, પાણી દેખાય છે. અત્યારે અંદર કંઈ દેખાતું નથી. સરે કોઈ બેટરીમાંથી અથવા કોઈ પાવર સપ્લાય લઈ એમાં એક છેડો પ્લસ અને બીજો છેડો માઇનસ પાણીમાં રાખેલ છે. રેડી? હવે હું સ્વિચ ચાલુ કરું. રેડી? જોજો શું થાય છે. દેખાય છે? બબલ્સ નીકળતા હોય એવું. જો અહીંયા ફોકસ કરો બધાય. અહીંથી બબલ્સ નીકળે. સેમ વસ્તુ અહીંયા. જો અહીંયા બબલ્સ દેખાય. અથવા આપણે કોઈને છેલ્લે હોય અને ના દેખાતા હોય તો એ પછી ભાઈ જોઈ શકે. કઈ રીતે કર્યું સર? શું થયું આની અંદર? જો છોકરાઓ, આપણે શું કર્યું એવું પહેલા તમને વાત કરું. પાણીનું એક બીકર લીધું અથવા એક પાણીનો ગ્લાસ લીધો. રેડી? આ આપણો પાણીનો ગ્લાસ. રેડી? પાણીના ગ્લાસની અંદર થોડુંક મેં મીઠું નાખ્યું. NaCl, જે આપણે ખાવામાં યુઝ કરીએ ને મીઠું, એ પાણીની અંદર એડ કર્યું. પછી એની અંદર 2 છેડા એડ કર્યા. એક તો લાલ કલરનો અને બીજો બ્લુ કલરનો, અથવા ઘરે આપણા કાળા કલરનો હોય. અહીંયા થોડોક બ્લુ કલરનો છે. રેડી? તો એ 2 છેડા ક્યાં કનેક્ટ કરેલા છે? કોઈ પાવર સોર્સ થઈ રહે. તો આપણું આ પાવર મશીન અથવા આને બેટરી કહી શકીએ. અને હું અહીંથી પાવર આપું છું. પાવર આપ્યું તો શું થાય છે? તો કે જે રેડ લાલ કલરનો વાયર છે એમાં થોડાક ગેસ નીકળતો હોય અથવા કોઈ પાણીના પરપોટા થતા હોય એવું દેખાય. રેડી? તો આ પાણીના પરપોટા મેં ડ્રો કર્યા છે. સેમ બીજી બાજુ જે આપણી આગળ બ્લુ છેડો છે એની અંદર હવાના થોડાક વાયુઓ દેખાય છે. જો પાછળ ના દેખાતું હોય તો પછી આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરશું, એમાં તમે જોઈ શકો. તો એમાં પણ એક ગેસ દેખાય છે. એ શેના હશે? તો આપણે પાણીની અંદર જ્યારે મીઠું નાખીએ તો પાણીની અંદર શું હોય? H2O. તો એને આપણે H+ અથવા
OH માઇનસ આયન રજૂ કરી શકીએ. તો આ પ્રેક્ટિકલ કેનો છે? તો કે આપણે ધોરણ 8 અને 9ની અંદર પાણીનું જળ વિભાજન એવો એક ટોપિક આવશે. તો એને આપણે અત્યારે સમજીએ છીએ કે પાણીનું જળ વિભાજન કરતાં શું મળે. તો પાણીની અંદર જો H+ અને OH માઇનસ હોય એની અંદર આપણે NaCl એટલે કે મીઠું નાખીએ અને પછી ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ તો શું થાય? તો આપણે જે જોઈ રહ્યા છીએ કે લાલ કલરનો છેડો એમાં કોઈ ગેસ નીકળે છે. તો એ ગેસ કંઈ નથી, એ ગેસ કયો છે? H2O ગેસ છે. શું છે? અને બીજો છેડો છે જેમાંથી નીકળી રહ્યો છે બ્લુ છેડો, અથવા એમાંથી કયો ગેસ નીકળે છે? ઓક્સિજન. તો લાલ છેડો જેમાંથી ગેસ નીકળે છે ને એ ઓક્સિજન છે, અને જે બ્લુ કલરનો છેડો છે એની અંદરથી જે ગેસ નીકળે છે હાઇડ્રોજન છે. હવે આ હાઇડ્રોજન ગેસ જ છે એવું કઈ રીતે ખબર પડે? તો આપણે હાઇડ્રોજન ગેસની આગળ મીણબત્તી લઈ જઈએ તો મીણબત્તીમાં શું જોવા મળે? તો એ વધારે પ્રજ્વલિત થાય. તો આપણે અહીંયા જો હાઇડ્રોજન વાયુને કોઈ એક ટેસ્ટ ટ્યુબની અંદર કલેક્ટ કરીએ અને ત્યાં આપણે કોઈ મીણબત્તી કે કોઈ દીવાસળી લઈ જઈએ તો એ શું થાય? સ્પીડમાં સળગવા માંડશે. રેડી? આપણે પણ અહીંયા અત્યારે ટ્રાય કરીએ, મીણબત્તી લઈ જઈએ અને એ કેટલી સ્પીડમાં સળગે છે એ જોઈએ. રેડી? અત્યારે આપણે આગળ એવું કોઈ ટેસ્ટ ટ્યુબ કે નથી જેને આપણે હાઇડ્રોજન વાયુ કલેક્ટ કરી શકીએ. મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય તો એમાં અલગ પ્રકારની મિકેનિઝમ હોય છે અહીંયા કે જે હાઇડ્રોજન વાયુને કલેક્ટ કરી શકે. તો અહીંથી આપણે હાઇડ્રોજન વાયુ મળી જશે. આને પાણીનું જળ વિભાજન કહેવાય. એના ઉપરથી જ આપણે કહી શકીએ કે H2O છે એ કેનું બનેલું હોય છે? H+ અને OH માઇનસ. રેડી? તો આપણે એક ટ્રાય કરીએ અત્યારે મીણબત્તીથી, પણ આમાં હાઇડ્રોજન વાયુ આપણે કલેક્ટ કરી શકતા નથી. રેડી? જો છોકરાઓ કેટલી મોટી થઈ ગઈ. આપણે નજીક લઈ જઈએ, જોયું કેટલી મોટી થઈ જાય. હાઇડ્રોજન વાયુ હોય તો એ આગને મોટી કરવાનું કામ કરે, એ જ હાઇડ્રોજન વાયુ. હવે જો આપણે હાઇડ્રોજન વાયુની બોટલ ભરીએ અને એમાં આગ લગાવીએ તો એક બોમ્બ જેવું કામ કરે, વિસ્ફોટ થાય. રેડી? અને ઓક્સિજન છે એ પણ સળગે જ, પણ ઓક્સિજન વાયુ એટલી સ્પીડમાં સળગતો નથી. આ ધોરણ 8 અને 9ની અંદર આવશે, એટલે કોઈ સમજાણું ના હોય તો ચિંતા ના કરજો. હવે આપણે બહુ ઇઝી એક્ટિવિટી કરીએ. તમે બધા પાણીની સ્ટ્રો જોઈ? પાણીની સ્ટ્રો સિમ્પલ. રેડી? પાણીની સ્ટ્રો બધાએ જોઈ ને? અથવા આપણે રસ પીવા જઈએ, શેરડીનો રસ કે કોઈ રસ, તો સ્ટ્રો આપતા હોય, જોઈ ને બધાએ? તો મારી આગળ એક સિમ્પલ સ્ટ્રો. રેડી? શું થયું? હે છોકરાઓ? સાહેબ આ પ્રેક્ટિકલ તો તમારે પેલા લેવાનો હતો. અમે તો આમાં નામાં રહ્યા કે આ હું સાહેબ સમજાવે, કઈ ખબર નહીં પડી. બરોબર ને? હજી આગળ કરવું છે? આ શું છે? પાણી પીવાની સ્ટ્રો. રેડી? સાહેબ કઈ ના થયું, તમે યાર કેમ હેરાન કરો છો? રેડી? શું થાય? હજી સાંભળો તો ખરા, હજી આગળ જઈએ. હાલો. મજા આવી? આગળ જઈએ. હાલો. તમે બધા ઉત્તરાયણના દિવસે ઓલા ફટાકડા નહીં પણ શું કહેવાય એને, પપુડા વગાડો હો ને બધા? આવું જ વાગે? એ કેટલા રૂપિયામાં આવે? આ તો ફ્રીમાં આવે. હજી આનાથી આગળ ચાલો. હવે તમે હસજો નહીં, તમે થોડુંક જોજો. રેડી? હસવાનું આવે તો હસજો નહીં. ડન? શું થયું? અવાજ બદલો અથવા અવાજ વધે? હજી જોઈએ. ચલો થોડોક અવાજ વધારે આવે ને, થોડોક પાછળ વયો જાય.
આ કેનો કમાલ હે? સ્ટ્રોનો. કઈ રીતે સર બનાવ્યું? તો સિમ્પલ, સ્ટ્રો લીધી, સ્ટ્રોમાંથી બંને છેડામાંથી થોડોક ભાગ કાઢી નાખવાનો. સ્ટ્રો લેવાની સિમ્પલ. આ સ્ટ્રોને આમ સીધી કરવાની. ચલો જો, સ્ટ્રોને આ રીતે કાપવાની, પછી થોડીક આને દબાવવાની. જો ચાંચ જેવું દેખાય બધાને, પછી આને થોડીક પ્રેસ કરવાની, પછી આને ફૂંક મારવાની. રેડી? કઈ રીતે સાઉન્ડ આવ્યો? જો તમારે જોવું હોય તો અહીંયા થોડુંક ફોકસ કરજો, હું થોડુંક હવા ખેંચીને બતાવું. રેડી? કેમેરામાં દેખાય? શું થાય એ છોકરાઓ? આ બંને છેડાઓ બે ભેગા થઈ અને છૂટા થાય, ભેગા થઈ અને છૂટા થાય. હવે હું મોંની અંદર રાખું અને હવા ખેંચું તો એ સેમ જ થાય. મેં જે તમને બહાર બતાવ્યું એમ ઉલટું થાય. મારે અત્યારે હવા ખેંચવી પડે અને અંદર હોય તો હું હવાને બહાર કાઢું. રેડી? રેડી? તો આ સાઉન્ડ કઈ રીતે બન્યો, અવાજ કઈ રીતે આવ્યો? તો એનું મિકેનિઝમ અહીંયા છે છોકરાઓ. આને કહેવાય કંપન. કંપન થયું કહેવાય. કોઈ બી છેડા ઉપર અને નીચે જતા હોય તો એને શું કહેવાય? કંપન. તો સાઉન્ડ અથવા જે અવાજ આવે કેના કારણે આવતો કહેવાય? કંપનના કારણે. તમે ધોરણ 6, 7 ને 8 ની અંદર ધ્વનિ નામનું એક ચેપ્ટર આવશે, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય સાઉન્ડ. તો ધ્વનિ ઉત્પન્ન થવા માટેનું કારણ શું? તે કોઈ બી બે વસ્તુઓ વચ્ચેનું કંપન. હજી એકવાર જોવું છે બધાને? ચલો, તો એક પ્રશ્ન છે, હું આને કાપીશ ત્યારે શું ચેન્જ થાય ને તમારે મને કહેવાનો. રેડી? તમારી માટે હવે બીજી વખત છે એટલે એટલું તો ધ્યાન આવશે ને તમને. ચલો, હું કાતરથી આને કટ કરું. અવાજમાં શું બદલાવ થાય ને મને કહેજો. રેડી? ચલો, અવાજમાં શું બદલાવ આવે એ કહેવાનું. ચાલો આને હવે જવા દઈએ, ક્વેશ્ચન ઉપર આવીએ. અવાજ વધ્યો કે ઘટ્યો? વધવા વાળા હાથ ઊંચા કરે. અવાજ વધ્યો? હા, હવે હાથ નીચે રાખો. તો કોઈ બી મીડિયામાં અવાજનું પ્રસરણ એટલે કે મારાથી તમારી સુધી અવાજ પહોંચે એના માટે જે અવાજના કંપન વિસ્તારથી ધ્વનિ ઉત્પન્ન થાય એની લંબાઈ પણ કેટલી મહત્વની. જોયું છોકરાઓ? આપણી આગળ સ્ટ્રોની લંબાઈ કેટલી હતી પહેલા? બહુ જ વધારે હતી. તો અવાજ કેટલો આવતો હતો? ઓછો. અને પછી આની લંબાઈ કેટલી થઈ ગઈ? ઓછી. તો અવાજ કેટલો આવવા માંડ્યો? વધારે. તો ધ્વનિ માટે પહેલા શું જરૂરી છે? કંપન. બધાને ક્લિયર?
અને એની લંબાઈમાં વધારો અને ઘટાડો કરીએ તો અવાજ બી વધતો જાય અને ઘટતો જાય. રેડી? આ એક્ટિવિટીને આપણે બંધ કરીએ. હવે નવી એક્ટિવિટી. આ ચકલી બધાએ જોઈ તમે? આ ચકલી કાલે જ આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવો ને. આ ચકલી રેડી? ચકલી જ છે ને? હવે તો હાવ રેડી ને, ચકલી જ છે. આમાં કઈ રીતે અવાજ આવે? તો સેમ જે આપણે સ્ટ્રોની વાત કરી, સેમ વસ્તુ આમાં યુઝ થાય. તમે આ કોઈ રીલ્સ અથવા યુટ્યુબ ઉપર જોયું હશે. રેડી? આમાં જેમ સાઉન્ડ પ્રોડ્યુસ થવાનું રીઝન શું છે? જેમ સ્ટ્રોમાં કંપન વિસ્તાર અથવા કંપન થાય એના કારણે અવાજ ઉત્પન્ન થાય, એવી જ રીતે આ ચકલી. રેડી? બધાને ક્લિયર? મજા આવી બધાને? વગાડવી? પછી વગાડશું. રેડી? આ એક તમારા માટે ફની એલિમેન્ટ. આ શું છે? ચલો હવે ફની એક્ટિવિટી પૂરી. રેડી? હવે થોડુંક સિરિયસ થઈએ. અને ચલો, આ શું આવ્યું? કેલેન્ડર. ઘરે બધાએ જોયું કેલેન્ડર? જોયું ને બધાએ? ચાલો, આમાં તમારે એક એક્ટિવિટી કરીએ આપણે ગણિતને લઈને. કોઈ બી 4 ખાના તમારે સિલેક્ટ કરવાના. રેડી? એને કહેવાય 2x2 નો મેટ્રિક્સ. કોઈ પણ 4 ખાના તમે આમાં સિલેક્ટ કરી શકો. રેડી? બધાય મારી સાથે? કોઈ બી 4 ખાના યુઝ કરવાના 2x2 નો મેટ્રિક્સ. જેમ કે અત્યારે આપણે ગણતરીમાં ઈઝી રહીએ એના માટે નાના એવા 4 ખાના યુઝ કરીએ. આ બધાય દેખાય? 4 ખાના. રેડી? 2, 3, 9 અને 10. હવે તમારે ક્રોસમાં કોઈ બી 2 સંખ્યાનો સરવાળો કરવાનો છે. જેમ કે 2 અને 10 કેટલા થાય? 12. 9 અને 3 કેટલા થાય? 12. બેયનો સરવાળો કેમ 12 થયો? રેડી? સાહેબ આ ખાના નહીં, કોઈ બીજા ખાના લ્યો. આ 4 ખાના લઈએ. 14, 7, 6 અને 13. 14 અને 6 20. 13 અને 7 કેમ આવું થઈ? થઈ શકે? સાહેબ આ માર્ચ મહિનો છે ને એમાં ભૂલ છે. આપણે માર્ચ નથી જોવો. હાલો, કયો આવ્યો? એપ્રિલ. કોઈ બી 4 ખાના લઈ લ્યો. 14 અને 6, 13 અને 7. સાહેબ તમે તો આ ગોખી આવ્યા હો, આવું ના થાય. કંઈ વાંધો નહીં, આપણે 3 ફરીથી માર્ચ આવી જઈએ. કોઈ બી 3 ખાના લઈ લ્યો. ઊભા 3, આડા 3. ઊભા 3, આડા 3, ઊભા 3. આ બધાના 9 ખાના દેખાય બધાને? ચલો, એમાં આડો સરવાળો કરીએ. 18 ને 2, 18 ને 2, 10 ના ડબલ. ફરીથી ધ્યાન આપો. 18 ને 2 કેટલા થયા? 10 ના ડબલ. 16 ને 4 10 ના 16 ને 2 કીના ડબલ? 9 ના ડબલ. 18 ને 4 18 ને 4
22 11 ના સમજાણું કંઈક અલગ છે ને હજી સાહેબ 3 અને 3 માં તમે હજી કંઈક યાદ રાખીને આવ્યા હશો અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 દિવસ હોય 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 આપણે 3 અઠવાડિયા લઈએ 7 દિવસનું એક અઠવાડિયું બીજા 7 દિવસનું બીજું 7 દિવસનું ત્રીજું રેડી બધાય મારી સાથે ચલો 8 અને 2 5 ના ડબલ 15 ને 9 24 12 ના ડબલ 22 ને 16 38 19 ના ડબલ જોયું કેલેન્ડરમાં આવું તમે એક વાર જોયું હતું નતું જોયું ને હવે જોશો બધાય એકવાર ફરીથી કરાવું જો પહેલા શું કરવાનું કોઈ બી 4 સંખ્યાનો કોઈ પણ 4 સંખ્યા લેવાની રેડી 10 ને 2 9 ને 3 રેડી એવી જ રીતે તમે કોઈ પણ 3 સંખ્યા લઈ શકો રેડી હવે ચાલો બધાય ફ્રેશ થઈ ગયા બધાય નહીં થયા રેડી બધાય ફ્રેશ ચાલો અહીંયા ધ્યાન આપો આ કયા કલરનું કાગળ હે પીળા કઈ રીતે બન્યું તો ધોરણ 6 ના વિદ્યાર્થીને ખબર છે કે આ હળદરથી બનાવેલું પીળું કાગળ રેડી હળદર કયા કલરની હોય પીળા કલરની હોય તો આપણે હળદરનું પાણી બનાવ્યું અને પછી વ્હાઈટ કલર ઉપર લગાવ્યું તો આવું પીળું કાગળ થઈ ગયું રેડી બધાને આ હળદરનું કાગળ છે હવે જો જાદુ કરીએ આપણે કંઈક કયો કલર થયો કયો કલર આમાં ક્યાં લાલ કલર હે છોકરાઓ તો લાલ કલર કેમ થયો આમાં તો લાલ કલર નથી દેખાય એમાં કોઈને લાલ કલર નહીં તો લાલ કલર કેમ થાય હાલો સાહેબ કંઈક ભૂલ થઈ ગઈ છે બરોબર ને તમારી ભૂલ થઈ ગઈ બરોબર ને
આમાં કયો કલર? પીળો કલર તો નથી ને? નથી ને? તો વાંધો નહીં. કયો કલર થયો? આમાં તો પીળો કલર નથી. સમજવું છોકરાઓ કઈ રીતે થયું? ચલો અહીંયા ધ્યાન. રેડી? તો આપણે સમજશું કઈ રીતે થયું. જો છોકરાઓ આની અંદર કયું પાણી છે ખબર બધાને? આપણે જે સર્ફ એક્સેલ પાવડર યુઝ કરીએ ને એનું પાણી છે. સર્ફ એક્સેલ પાવડર અથવા આપણે ઘરે નિરમા પાવડર પણ લઈ શકીએ. અને બીજો ગ્લાસ કે એની અંદર કેવું પાણી છે? લીંબુનું પાણી. રેડી? તો હવે સમજીએ કે આવું કેમ થયું છોકરાઓ. સમજશું બધાય? તો પહેલા હળદરનું પાણી હતું. રેડી? હળદર, જેને ઇંગ્લિશમાં ટર્મરિક કહેવાય. રેડી? હળદર પ્લસ હળદર, એની અંદર આપણે શું એડ કર્યું પીછેથી? ચલો, કેનું પાણી આવ્યું? સર્ફ એક્સેલ પાવડર. પાવડર. અને કયો કલર બન્યો? લાલ કલર. કયો કલર બન્યો? લાલ કલર. રેડી? આનું કારણ શું છોકરાઓ? તો હું તમને કહું કે પાવડર છે ને એ બેઝ છે. તમારા સ્ટડીમાં, હાયર સ્ટડીમાં ભણવામાં આવ્યું હશે એસિડ અને બેઝ. તો પાવડર શું છે? બેઝ. અને આનું ઉલટું કરીએ તો લાલ કલર. એમાં આપણે પછી બીજા ગ્લાસમાંથી શું એડ કરતા હતા? આ બીજો ગ્લાસ શું એડ કરતા હતા? લીંબુનું પાણી. રેડી? લાલ કલર જતો રહીએ. શું એડ કર્યું? લીંબુનું પાણી. તો હું અહીં લખી દઉં લીંબુનું પાણી. પાછો કયો કલર મળી ગયો? પીળો કલર. જો છોકરાઓ આનું રીઝન શું? તો બેઝ હતો એના કારણે હળદરનો કયો કલર દેખાતો હતો? લાલ કલર. હવે બેઝને દૂર કરવા આપણે લીંબુનું પાણી. લીંબુનું પાણી એસિડ જેવું કામ કરે. કેના જેવું કામ કરે? એસિડ જેવું કામ કરે. એટલે આ બેયની અસર કેવી થઈ ગઈ? ન્યુટ્રલ. એટલે પાછો આપણે કયો કલર મળી ગયો? પીળો કલર, જે હળદરનો કલર હતો. ક્લિયર થયું બધાને? આપણે શું કર્યું? એક હળદરનું પેજ લીધું, એમાં સર્ફ એક્સેલ પાવડરથી પીછી વડે કંઈક સાયન્સ એવું લખ્યું તો કયો કલર મળ્યો? લાલ. ફરીથી એમાં લીંબુ વડે એને ઇરેઝ કર્યું. રેડી? આવું આપણે ડેઈલી લાઈફમાં થતું હોય. આપણે ઘણા પ્રસંગમાં જઈએ તો દાળ અને ભાત જમતા હોઈએ ને, દાળ અને ભાત. તો આપણા દાળ આપણા કપડામાં ઢોરાઈ જાય તો શું થાય? કયો કલર બને? છેલ્લે ફરીથી પ્રશ્ન રિપીટ કરું. ચલો, આપણે કોઈ પ્રસંગમાં જઈએ અને દાળ અને ભાત
જમી અને દાળ આપણા કપડામાં ઢોરાઈ જાય તો કયો કલર બને? પીળો. પછી કપડાં મમ્મીને આપીએ એટલે મમ્મી પાવડરમાં એને પલાળી દઈએ અને પછી કપડાં ધોઈ, કયો કલર બને? લાલ. બરોબર ને? તો એ ક્યાંથી આવ્યું? અહીંથી. આપણે દાળ આપણા કપડામાં ઢોરાય તો કયો કલર બને? પીળો. અને આપણે આને કેમાં? પાવડરમાં પલાળીએ તો કયો કલર બની જાય? લાલ. તો હવે આપણે લાલ કલર ના બનવા દેવું હોય તો શું કરવાનું? આ પાવડરનો યુઝ કરવાનો નહીં. એની જગ્યાએ શું કરવાનું? કોઈ દાળવાળા કપડાં હોય તો એને પહેલા સૂકવી દેવાના, પછી સુકાઈ જાય એટલે હાથથી ખખેરી નાખવાના અને એને પછી પાવડર વગર ધોવાના. પાવડર વગર ધોશું એટલે એ કલર લાલ નહીં થાય. રેડી બધાને? સાહેબ આ તમે મૂકો ને, આવું ક્યાં ભણાવો? કા મજા આવે એવું કયો? હાલો નેક્સ્ટ એક્ટિવિટી. નેક્સ્ટ એક્ટિવિટી મજા આવશે. ચલો કરવી છે ને બધાને? રેડી? ચલો નેક્સ્ટ એક્ટિવિટી કરીએ. આ ચકલી વાળી? ના ના, એ નહીં. આને શું કહેવાય? ઇન્જેક્શન. આની અંદર કઈ દેખાય છોકરાઓ? શું દેખાય? કઈક બલૂન ફુગાવેલ છે. રેડી? આપણે એવું નાનું એવું બલૂન રાખેલ છે અંદર, જે તમે ફુગામાંથી બનાવો ને. તમે આને ગોટી કયો કે શું કયો? હા, પોપટી. આવું કરતા હો ને તમે, તો એવું સેમ વસ્તુ બલૂન ફુગાવી અને આપણે આવું નથી કરવાનું. આપણે શું કરવાનું? સિરીઝમાં રાખ્યો. રેડી? ડન? હવે જોજો. દેખાય છે? શું થાય છે? ફરીથી જોવો. હાલો. કેવું થાય છે? મોટું થાય છે? ના ના, તમને દેખાતું નથી છોકરાઓ. ના રે ના, નાનું થાય છે. હે? ફરીથી જો. કેવું થયું? કેવું થયું? આવું ઘરે થાય? નહીં થતું. કેમ આવું થાય? ફરીથી જો. નાનું? મોટું? રેડી? પણ પેલા તો આપણે આવું જ બનાવ્યું હતું. આવો પ્રશ્ન થાય ને કે આવું કેમ? સમજવું હે બધાને? સમજવું ને? ચાલો. ધોરણ 9. ધોરણ 9 ની અંદર એક નિયમ આવે છે, બોયઝ લો. મેં થોડુંક ઇંગ્લિશમાં લખ્યું છે, હું તમને સમજાવી દઉં. ધોરણ 9 ની અંદર બોયઝ લો નિયમ આવે છે, પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે અચળ. પીવી બરાબર અચળ અથવા કોન્સ્ટન્ટ. તો પીવી બરાબર કે લઈ શકીએ આપણે? હા, લઈ શકીએ. આનો મતલબ શું થાય છોકરાઓ? હું તમને સમજાવું. નહીં સમજાય, પહેલી વખત નહીં સમજાય. પીવી ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ મતલબ કે આપણે જે સિરીઝ લેતા હતા, આ સિરીઝ હતી, એમાં પ્રેશર અને વોલ્યુમ બે વસ્તુ અફેક્ટ કરે. જો છોકરાઓ અહીંયા ધ્યાન આપો. આ પ્રેશર છે એ વધે તો વોલ્યુમ વધે કે ઘટે? ચલો ફરીથી. પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ચલો અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન. પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પ્રેશર વધે તો વોલ્યુમ વધે કે ઘટે? ફરીથી પ્રેક્ટિકલ કરીએ. જો છોકરાઓ,
ઘટ્યું વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, ઘટ્યું કહેવાય. હું દબાવું એટલે પ્રેશર વધ્યું કહેવાય. અહીંયા ધ્યાન આપો, આને હું દબાવું એટલે શું કહેવાય? પ્રેશર વધ્યું કે ઘટ્યું કહેવાય? જો અત્યારે પ્રેશર 0, રેડી? અને હું દબાવું એટલે પ્રેશર વધ્યું કહેવાય. તો આ એ જ વસ્તુ છે, પ્રેશર ઉપર ઇફેક્ટ કરે, પ્રેશર વધે અને પ્રેશર ઘટે. રેડી? આ એક્ટિવિટી તમે પણ જાતે પણ કરી શકો, આમાં કંઈ છે નહીં. ચલો આજની છેલ્લી એક્ટિવિટી કરવી છે ને બધાને? જોવી છે? આ શું દેખાય? ચક્ર દેખાય? શું દેખાય? અને આપણે વર્તુળ કહી શકીએ? ચક્ર તો મેં દોર્યું છે, પણ આપણે બોર્ડ ઉપર જોઈએ તો કયો કલર દેખાય? વર્તુળ દેખાય? દેખાય બધાને? બોયઝમાં છેલ્લે લગીને વર્તુળ દેખાય બધાને? તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય છોકરાઓ? વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? કેટલું થાય? વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? હા, ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર નો વર્ગ. સાહેબ આવું તમે ક્યાં કરાવો છો? વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ ભાગ થાય, બરોબર? આપણે આજ સાબિત કરવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. કરશું? ચલો તો અહીંયા ધ્યાન આપો. આ વર્તુળ હોય એને આપણે 8 ભાગ કરીએ તો કેવું દેખાય? આવું દેખાય? 8 ભાગ. બધાય કનેક્ટ કરે છે? 8 ભાગ. હવે એને કટ કરી નાખીએ, વર્તુળના 8 ભાગને કટ કરીએ તો કઈ રીતે કટ થાય? આપણે આ વર્તુળ હોય અને એને 8 ભાગ કરવા હોય, ચાલો આ વર્તુળ એને 8 ભાગ કરવા હોય તો આ રીતે કરી શકીએ? આવી રીતે કંઈક થાય. હવે આને મારે કટ કરવા હોય તો આપણે કાપી શકીએ વર્તુળના ભાગને? પાર્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8. રેડી? હવે આ વર્તુળના ભાગને આપણે લંબચોરસમાં ગોઠવવો હોય તો ગોઠવી શકીએ? લંબચોરસની અંદર ગોઠવવો હોય તો ગોઠવી શકીએ? અહીંયા પાર્ટ 1 ગોઠવીએ, અહીંયા પાર્ટ 2. આ રીતે ગોઠવી શકાય? તો જો વર્તુળના કેટલા ભાગ કર્યા આપણે? 8 ભાગ કર્યા અને લંબચોરસમાં ગોઠવવાની ટ્રાય કરી. ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5, ભાગ 6, ભાગ 7. લંબચોરસ દેખાય બધાને? લંબચોરસ દેખાય બધાને? દેખાય છે? લંબચોરસ જેવું દેખાય સર, લંબચોરસ તો નથી. કેમ? તો કે આ ભાગ થોડો ખાલી છે. રેડી? પણ આપણે વર્તુળના કેટલા ભાગ કર્યા હતા? 8. 8 કર્યા હતા, એમાંથી ગોઠવા કેટલા? 7. તો 8મો ભાગ ક્યાં?
તો કે આર્યો સર. હવે 8મા ભાગના આપણે 2 કટકા કરીએ અને અહીંયા ગોઠવીએ તો લંબચોરસ બને? હા, બની શકે. હજી આપણે 8 નહીં, 8ની જગ્યાએ 16 કટકા કરીએ. ચલો, 8ના કેટલા? 16. તો એને ગોઠવીએ તો લંબચોરસમાં ગોઠવી શકીએ. જો છેલ્લે દેખાય બધે 16 કટકા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 60 દેખાય બધે ને? ચલો, આ કયો આકાર દેખાય છે? લંબચોરસ દેખાય બધે ને? 100%? હવે છોકરાઓ મને એ કયો કે વર્તુળનો આ ભાગ હતો એટલે આપણો આ ભાગ થયો. વર્તુળનો આ ભાગ થાય તો વર્તુળની આ ત્રિજ્યા કહેવાય. મોટા ધોરણના છોકરાઓ, વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો વર્તુળની ત્રિજ્યા આપણે આર લઈએ. રેડી? વર્તુળની કેટલી ત્રિજ્યા? આર. ક્લિયર થાય બધાને? આટલું ક્લિયર બધાને? હવે લંબચોરસનો આ ભાગ ક્યાંથી બને? ચલો, ધોરણ 8 અને 9 વર્તુળમાંથી આપણે લંબચોરસ બનાવીએ. વર્તુળમાંથી લંબચોરસ બનાવીએ તો એની લંબાઈ તો આર થઈ ગઈ, પણ આ 2 લંબાઈનો જે ભાગ છે એ કેમાંથી બને? તો એવું કહી શકીએ કે વર્તુળના પરિઘમાંથી બને? કહી શકાય? પણ અહીંયા વર્તુળ નથી, લંબચોરસ છે. લંબચોરસની લંબાઈ કેટલી હોય? 2. તો 2 લંબાઈ વર્તુળના પરિઘમાંથી બનતી હોય તો એક લંબાઈમાં વર્તુળના પરિઘનો અડધો ભાગ આવ્યો એવું કહેવાય? કહેવાય બધાને? તો વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr. પરંતુ લંબચોરસની કેટલી લંબાઈ હોય? 2. તો આપણે પરિઘને ડિવાઈડ 2 કરીએ તો શું મળે? આપણે πr મળે. πr શું મળે? લંબચોરસની લંબાઈ. લંબચોરસની લંબાઈ કેટલી મળી? πr. અને પહોળાઈ કેટલી મળી? r. હવે લંબાઈનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું સૂત્ર છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? r. પહોળાઈ r. લંબાઈ કેટલી? πr. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? πr સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે? વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર. સમજાણું બધાને? સમજાણું બધાને? સમજાવવું હોય તો હાથ ઊંચો કરો. ચલો, ચલો, આજની એક્ટિવિટી બધી પૂરી. હવે કઈ એક્ટિવિટી બધાથી વધારે ગમી? ચકલીવાળી. બીજી? હા, રિપીટ કરવી એ કઈ? કઈ? ચકલીવાળી પછી કરીએ. ચલો, નહીં, હવે એ તો રિપીટ જ થશે. એક પંખાવાળું છેલ્લે જોઈ લઈએ. ચલો, મોટર વાળું. રેડી? ચલો, આવી બીજી વખત એક્ટિવિટી કરવી છે આપણે ગણિત વિજ્ઞાનની. કરશું કે નહીં કરશું? ચલો, સરસ.